પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ, જય મસીહ. મિત્રો, આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણે બાઇબલમાં વર્ણવેલા, શાસ્ત્રમાં બતાવેલા જુદા પર્વતો કે પહાડો કે ડુંગરો વિશે અભ્યાસ કરીએ છીએ. હવે અનુક્રમે શાસ્ત્રમાં કયા કયા પર્વતો આપેલા છે, કયા કયા પર્વતોની વાત કરેલી છે, એ આપણે અનુક્રમે જોઈશું. અને આજે પ્રથમ જે પર્વત છે, જે પ્રથમ જ શાસ્ત્ર વાંચનમાં આપણને જોવા મળે છે ને, તો આપણે જોઈએ છીએ કે અરારટ પહાડ, જે ઉત્પત્તિનું પુસ્તક 8મો અધ્યાય અને 4થા વચનમાં આપણે વાંચીએ છીએ. અને તે એવું છે કે નૂહનું વહાણ ત્યાં થંભ્યું હતું, એટલે કે એને ઊંચો પર્વત કહેવામાં આવે છે. કેમ કે આખા વિશ્વ અને જગતમાં પૃથ્વી પર એ જગ્યા કે છે કે ઊંચામાં ઊંચી જગ્યા હતી કે જ્યાં પાણી ઓસર્યા ત્યારે નૂહનું વહાણ ત્યાં થંભ્યું. એટલે પાણી આખી પૃથ્વી પર જળબંબાકાર થયો ત્યાર પછી પર્વતની ટોચ દેખાઈ હોય અથવા તો પર્વત પહેલો દેખાયો હોય તો એ અરારટનો પહાડ હતો. અને અરારટ એટલે કે ઊંચો પર્વત, જેને પવિત્ર ભૂમિ પણ કહેવામાં આવે છે. અને ઉત્પત્તિના પુસ્તકની અંદર 8મા અધ્યાયમાં નૂહનું વહાણ ત્યાં થંભ્યું હતું. ને ત્યાર પછી નૂહે ત્યાં વેદી પણ બાંધી હતી. નૂહે ત્યાં પ્રથમ જાણે કે પૃથ્વી કે નવું જગત જોયું હશે. અને એટલા માટે અરારટ પહાડ, જેને ઊંચો પર્વત કહેવામાં આવે છે, ની વાત બીજો રાજા 19મો અધ્યાય અને 35 થી 37 વચન જોજો. કહે છે કે યહોવાનો દૂત આસુરીઓને અને તેના રાજાને છાવણીમાં 1,85,000 મારી નાખ્યા, જ્યારે આસુરીઓ ચડી આવ્યા ત્યારની વાત. અને તેથી આસુરનો રાજા સાનહેરીબ પાછો હટી ગયો અને પોતાના દેશ નિનવે જતો રહ્યો. ત્યાં મંદિરમાં એણે પૂજા કરી અને ત્યાં તેને કહે છે કે દોનિયાએ અને સારમિયારે મારી નાખ્યો. અને તેમણે તે બધા અરારટના દેશમાં નાસી ગયા. હવે અરારટ જે દેશ કે પહાડ છે ત્યાં આ લોકો નાસી ગયા કે સંતાઈ ગયા. પણ જૂના તર્જુમા પ્રમાણે એને આર્મિનિયા પણ કહેવામાં આવે છે. અને આ પહાડને ઘણા લોકો નૂહનો પહાડ પણ કહે છે, કારણ કે નૂહે પ્રથમ એ પહાડ જોયો, ત્યાં ઉતર્યો અને કહે છે કે અરારટના ઊંચા પર્વત પર કહે છે કે પવિત્ર ભૂમિ કહેવાય છે. અને ત્યાં નૂહ એટલે નોહાનો પહાડ એવું કહેવામાં આવે છે. બીજો પહાડ, અને તો પર્વત મોરિયા પર્વત, મોરિયા પહાડ. આ પણ બહુ પરિચિત પહાડ આપણને જોવા મળે છે. યહોવાથી પસંદ કરાયેલો, અથવા તો યહોવાએ જેને મુકરર કર્યો. કેમ કે ઉત્પત્તિનું પુસ્તક 22મા અધ્યાયમાં તમે સ્ટોરી જોજો તો ત્યાં પ્રભુએ ઇબ્રાહીમને આ પર્વત પર જવાનું અને પોતાના દીકરાનું બલિદાન આપવાની વાત કરી, વેદી બાંધવાની વાત કરી. અને ત્યાં જાણે કે ઇબ્રાહીમ અને એનું સૈન્ય અથવા તેનો દીકરો એ આ પર્વત પર જાય એ બહુ જરૂરી હતી. આ એક દેશ હતો કે તેની અંદર ઊંચા ઊંચા પર્વતો આવેલા હતા, અને એમાંનો એક એ મોરિયા પર્વત હતો. અને અહીંયા કે છે, એમ કહેવાય છે કે સુલેમાન રાજાએ પણ મંદિર બનાવ્યું, ઘર બનાવ્યું. અને ઇબ્રાહીમ પછી 1 વર્ષ પછી દાઉદ રાજાએ વેદી બાંધી અને દહન્યાર પણ ચડાવ્યા. બીજો સમુએલ 24મો અધ્યાય અને 24મું વચન. એટલે કે યરૂશાલેમની આસપાસ જે ડુંગરો આવેલા છે, પર્વતો આવેલા છે, અને એમાંનો એક પર્વત એટલે એ આ મોરિયા પહાડ કહેવામાં આવે છે. અને ત્યાં કહે છે કે ઇબ્રાહીમની સ્ટોરી અથવા તો ઇબ્રાહીમનો ઇતિહાસ, ઈસાકનું બલિદાન, અને ત્યાં પ્રભુએ યહોવા ઈરે પ્રભુએ પૂરું પાડ્યું. અને એટલા માટે આ પહાડ પણ બહુ પરિચિત પહાડ, યહોવાથી પસંદ કરાયેલો પહાડ છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચન માટે આભાર. અરારટનો પહાડ અને મોરિયા પહાડ એમને સંદેશ આપે છે. અરારટના પહાડ પર પ્રભુ એના લોકોનો બચાવ કરે છે અને એક નવી દિશા આપે છે. મોરિયા પહાડ કે જ્યાં અમે અમારું સ્વાર્પણ બલિદાન આપી શકીએ છીએ. અને પ્રભુ, તમે પૂરું પાડનાર ઈશ્વર છો. આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.